જય શ્રી કૃષ્ણ મિત્રો. અખિલ બ્રહ્માના માલિક ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ ત્યાં પવિત્ર જગ્યાએ થયા હતા. તો ચાલો મિત્રો, તમને પવિત્ર જગ્યાના દર્શન કરાવું. કુંદનપુરના રાજા ભીમકરાય પોતાની કુંવરી રૂકમણીના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરવા ઈચ્છુક હોય ત્યારે તે રૂકમણીના ભાઈ રૂકમણીને તે મંજૂર ન હોય અને તે શિશુપાળ સાથે કરવા ઈચ્છુક હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે શિશુપાળ અને રૂકમણી સાથે યુદ્ધ કરે છે અને રૂકમણીજીને તે રથમાં બેસાડી અને અહીં માધવપુર આવે છે અને મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. ત્યાં માધવપુરનો માંડવો છે કે જ્યાં ભગવાન 4 ફેરા ફર્યા હતા અને તેના વિવાહ સંપૂર્ણ કર્યા હતા. તો આવો તમને દર્શન કરાવું. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે અહીંયા 4 ફેરા ફર્યા હતા તે જગ્યાના દર્શન કરવી.